હેલો ગાઈસ, આજે હું તમને મારી એક સ્ટોરી કહેવા જઈ રહી છું, જેનાથી હું રોજ લડી રહી છું કે રોજ સવારે જ્યારે હું અરીસા સામે ઊભી રહું છું ને સાહેબ, ત્યારે અરીસામાં દેખાતો એ ચહેરો મને રોજ પૂછે છે, તું કોણ છે? પણ હું હોઠ પર એક આર્ટિફિશિયલ પ્લાસ્ટિક જેવું મીઠું સ્મિત સજાવી લઉં છું, જેથી આખી દુનિયાને લાગે કે મારા જેવી સુખી તો કોઈ જ નથી. પણ એ અરીસાને અને એ દુનિયાને ક્યાં ખબર છે કે હાસ્ય પાછળ મેં આંસુઓનો આખો સમંદર દબાવી રાખ્યો છે. જ્યારે અંદરથી આખો આત્માએ ક્યારનોય ભાગીને ભૂક્કો થઈ ગયો હોય ને, ત્યારે મોઢા પર સ્મિત રાખવું એ દુનિયાનું સૌથી અઘરું કામ છે. એક દીકરી જ્યારે પોતાના જ લોહીથી, પોતાના જ પરિવારથી દૂર થઈ જાય ને, ત્યારે એના માથા પરથી છત અને પગ નીચેની જમીન બંને એકસાથે સરકી જાય છે. આજે જિંદગીના નાનામાં નાના નિર્ણયોથી લઈને મોટી આફતો સુધી હું સાવ એકલી જ ઊભી છું. કોઈ કંટાળો રસ્તામાં આવે, કોઈ માંદગી આવે કે અડધી રાતે કોઈ મુશ્કેલી આવી પડે ને, ત્યારે રૂમમાં ચારેય તરફ નજર દોડાવું છું, પણ મારો હાથ પકડવા કે હું બેઠી છું એવું કહેવાવાળું કોઈ નથી. મારી એકલતા જ મારો એકમાત્ર સાથ છે. અને વાત રહી સમાજ, તો આ સમાજ, આ પડોશીઓ અને આ દુનિયા, એમના માટે કોઈ એકલી સ્ત્રી ક્યારેય સન્માનની હકદાર નથી હોતી. કોઈ રસ્તામાં મદદ કરવી તો દૂરની વાત છે, લોકો બસ તમાશો જોવામાં રાજી હોય છે. હું જ્યારે પણ ઘરની બહાર નીકળું છું ને, ત્યારે પીઠ પાછળ થતો ગણગણાટ અને લોકોની નજરો મારા કાળજાને વીંધી નાખે છે. જોયું, એના પોતાના વાળાએ જ એને તરછોડી દીધી. કંઈક તો વાંક હશે ને એનો. આવા કડવા વેણ જ્યારે કાને પડે છે ને, ત્યારે લોહીના આંસુ રડવા પડે છે. તહેવાર આવે, દિવાળી આવે કે કોઈ મંગળ પ્રસંગ આવે, આખું ગામ જ્યારે દીવા પ્રગટાવતું હોય ને, ત્યારે મારું ઘર અંધારામાં ડૂબેલું હોય છે. લોકોના મેણા ટોણાની ભઠ્ઠીમાં હું રોજ શેકાવું છું. કોઈના પણ તરફથી ક્યારેય એક મીઠો શબ્દ કે સપોર્ટનો હાથ નથી મળ્યો. જાણે દુનિયાએ નક્કી જ કરી લીધું છે કે મારે ક્યારે ખુશ થવાનો કોઈ અધિકાર જ નથી. જો આજે કોઈ મને પૂછે ને કે તારી જિંદગીની સૌથી મોટી અધૂરી ખ્વાહિશ કઈ છે, તો મારું ગળું ભરાઈ આવશે, આંખોમાં આંસુ આવી જાય છે, અને પણ હું કહીશ, મારા મમ્મી પપ્પાનો એ વાલ, એમના પ્રેમની તરસ. જ્યારે પણ હું રસ્તા પર કોઈ દીકરીને એના પપ્પાનો હાથ પકડીને ચાલતી જોઉં છું ને, અથવા કોઈ માને એની દીકરીના વાળ ઓળતી જોઉં છું ને, તો ત્યારે કાળજું ચીરાઈ જાય છે, શ્વાસ રૂંધાવા લાગે છે. અને હું આજે પણ રોજ રાત્રે તરસું છું કે કોઈ એક દિવસ, બસ ખાલી એક દિવસ એવો આવે જ્યારે મારા મમ્મી અને પપ્પા મારા ઘરે આવે, મારા માથા ઉપર હાથ મૂકે અને મને ગળે લગાવીને એટલું જ કહી દે, બેટા બહુ બેઠ્યું તે, હવે તું ચિંતા ના કર, તારા મમ્મી પપ્પા હજી જીવે છે, પણ એ દિવસ ક્યારેય નથી આવવાનો. એ રાહ જોવામાં મારી આંખોના આંસુ સુકાઈને પથ્થર થઈ ગયા. પણ એ પ્રેમ મારા નસીબમાં ના લખાયો. જેમના લોહીથી મારો જન્મ થયો, એ જ તો મારા પડખે ના ઊભા રહે, તો આખી દુનિયા પાસે શું આશા રાખવી? ક્યારેય કોઈ સાચી ખુશી, કોઈ શાંતિ મને નથી મળી. જિંદગી બસ એક સજા બનીને રહી ગઈ છે. પણ આ જ બધા ઘેરા અંધારાની વચ્ચે, આ ઉજ્જળ જિંદગીના રણમાં મારી પાસે એક ફૂલ છે. મારું એ નાનું બાળક, એ મારો છેલ્લો શ્વાસ છે, એ મારું આખું બ્રહ્માંડ છે. એ જ મારી જીવવાની એકમાત્ર વજહ છે. જ્યારે આખી દુનિયા મને ધિક્કારે છે ને, મને ગુનેગારની નજરે જુએ છે, ત્યારે એ માસૂમ જીવ
મને દુનિયાની સૌથી પવિત્ર અને બેસ્ટ માં સમજે છે. જ્યારે એ એના નાના નાના હાથોથી મારા ગાલ ઉપર વહાલ કરે છે ને, ત્યારે મારું બધું જ દર્દ એક સેકન્ડ માટે ગાયબ થઈ જાય છે. હું રોજ લોકોની કડવાશ પીવું છું, રોજ અપમાનના ઘૂંટડા પણ ગળું છું, બસ એના એક નાના સ્મિત માટે, એને એક સારું ભવિષ્ય આપવા માટે. જો એ બાળક ના હોત ને તો હું ક્યારેય આ ઘર જ મતલબી દુનિયાને છોડીને ચાલી ગઈ હોત. ઘણીવાર જ્યારે અડધી રાતે આખું જગત ઘસઘસાટ સૂતું હોય છે ને, ત્યારે હું રૂમના એક અંધારા ખૂણામાં ઘૂંટણીએ બેસીને ધ્રુસકે ધ્રુસકે રડી લઉં છું. મારો અવાજ બહાર ના જાય એટલે મોઢામાં ડૂમો ભરી દેવો પડે છે. મારે વહેતા આંસુ લૂછવા માટે મારી પાસે કોઈ રૂમાલ નથી હોતો. મારા ધ્રુસતા હાથોથી જ મારે ગાલ સાફ કરવા પડે છે, મારા આંસુ લૂછવા પડે છે. અને એ ઘડીએ અંદરથી એક ચૂસ ઉઠે છે કે હવે બસ, હવે મારાથી આ દર્દ સહન નથી થતું, હવે હું થાકી ગઈ છું. પણ બરાબર એ જ સેકન્ડે સવારે જ્યારે સૂરજની પહેલી કિરણ મારા બાળકને ચહેરા પર પડે છે ને, ત્યારે મારી અંદરની માં જાગી જાય છે. હું મારા બધા જ આંસુઓ કાળજાને એવા ઊંડા ખૂણામાં દાટી દઉં છું જ્યાં કોઈ પહોંચી જ ના શકે. હું ફરીથી ઊભી થાઉં છું, મોઢા પર એ જ કાયમી ખોટું સ્મિત સજાવું છું ને દુનિયા સામે એકલી લડવા માટે એક સિંહણની જેમ તૈયાર થઈ જાઉં છું. દુનિયા ભલે મને બેસહાય અને એકલી સમજે, પણ મારી અંદર એક માની અખૂટ શક્તિ છે. ભલે મમ્મી પપ્પાનો સાથ નથી, ભલે સમાજનો કોઈ સપોર્ટ નથી, પણ જ્યાં સુધી મારા બાળકનો શ્વાસ ચાલે છે ને, ત્યાં સુધી આ દીકરી ક્યારે હાર નહીં માને. હું કિસ્મતના હરેક ઘા ઝીલવા તૈયાર છું, કારણ કે મારી મમતા ક્યારેય કોઈ પરિસ્થિતિ સામે ઝૂકશે નહીં. હું જીવીશ, હું લડીશ, ફક્ત ને ફક્ત મારા કાળજાના ટુકડા માટે.